गोरवा लक्ष्मीपुरा विस्तार में सड़कों पर गटर का पानी बहने से स्थानिकों को काफी परेशानियों का सामना करना पड़ रहा है। अब कुछ ही दिन पहले शहरीजनों ने बाढ़ जैसी भयंकर आपदा का सामना किया था, जो कुदरती थी, लेकिन अगर ऐसी ही समस्या गंदगी की है जो तंत्र द्वारा सही हो सकती है, अगर उससे भी शहरीजनों को दुश्वार होना पड़े तो फिर इसके लिए क्या किया जाए। शहर के गोरवा लक्ष्मीपुरा विस्तार में गटर का पानी सड़कों पर बह रहा है, लेकिन तंत्र निंद्रासन में है। जबकि शहरीजनों ने इसके बारे में तंत्र को सूचित कर दिया है, उसके बाद भी कोई कार्रवाई नहीं की गई, जिससे आज लोगों ने अपना विरोध दर्ज करवाया। અહીંયા દશામાતા મંદિર છે, અહીં બધા લાભાર્થી બી આવે, સવારે સાંજ બી દર્શન કરવા માટે આરતી વારતી બધું બધા। અમારા છોકરા સવારે જાય સ્કૂલ, પછી 1 વાગે છોટે, બધું એની અંદરથી નીકળી જાય છે, કોઈ બીજો કોઈ રસ્તો છે નથી। આ રોડનો છે, વારંવાર વર્ષે એવું થાય છે। અહીંયા કોઈ કશું ધ્યાન આપતું નથી। હજી 2 દિવસ પહેલાં પેલો ટેંક આવ્યો તો ભરીને ગયો, પછી પાછો આવ્યો નથી। આ બધું ડેમેજ નથી, ઓવરફ્લો થાય છે એની અંદર। ગટરનું પાણી છે, કેવું ગંધાય છે, જો અને ખાધેલું બધું બહાર નીકળી જાય છે એની અંદર, કેવું ગંધાય છે, અને બધા છોકરા માંદા પડે છે, અને બધું બૂમ મળી રહ્યા ચાલી છે અત્યારે। અરે તંત્ર વિશે શું કહેવાનું, કોઈ કશું આવતા નથી, વોટ લેવા આવી જાય છે બસ। આ ગોરવા ગામ દશામાનું મંદિર છે અને મંદિરની આગળ જ આ ડેનેજની 3 બાજુ ગટરો ઉભરાય છે અને વારંવાર કોર્પોરેટરને કહેવા છતાંય આવતા નથી। આજે મેં જ મારી રીતે એમને કીધું છે કે તમે આ ગટર સાફ કરાવો। નોરતો આવે છે, દશામાનું મંદિર છે, આપણે દર્શન કરવાના છે અને દર્શન કરવાવાળા એવા પગે અંદર જઈ રહ્યા છે, છતાંય કોર્પોરેશનના કોર્પોરેટરોનું ઊંઘ ઉડતી છે નહીં। એટલે પાણી એટલું બધું ગંદુ પાણી છે, કોઈ જવાનું વાગ જ નહીં। કોઈક બહાર જવાવાળો હોય ને અને જો બગડે તેની કારણ કપડાં નાહે તો શું કરે? એ તમે જો કોર્પોરેશનની આટલું અંધેર ખાતું થઈ રહ્યું છે, એવું ચાલે ખરું? તમે જોવા ગાડીઓનું પાણી કેટલા ઉડે છે તે।